તો હાલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, તમારા વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને આપણી આ ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, આજે છે ને આપણે તુવેરમાં દવાનો બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે. કેમ કે જોઈ લો, આપણે પહેલાં વિડીયો મૂક્યો ત્યારે તમે આપણે ફાલ કેવો છે તે તમને દેખાડી દીધું છે. તો આજે છે ને આપણે આમાં દવાનો બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે. તો પહેલો રાઉન્ડ છે ને મિત્રો, આપણે ચમત્કાર, કોન્ટાપ ને સાયપર કોરોબ તે ત્રણેય દવાનો સ્પ્રે કર્યો હતો. અને આજે છે ને આપણે આમાં કોરોજન, આપણે જે ઈડુની દવા આવે ને કોરોજન, તેનો સ્પ્રે ચાલુ કર્યો છે. અને આ બાજુ તમે આપણી તુવેર જોઈ શકો છો. કોરાજન અને કોન્ટાપ ફૂગનાશક એક છે અને એક છે ઈડુની કોરાજન. એટલે અત્યારે જોઈ લઈએ આમાં ડૂસો થઈ ગયો ને તેના માટે આપણે ઝાઝો સમય સુધી આમાં દવાનું રિઝલ્ટ રહે ને એવું આપણે દવા છાંટવી પડે. કેમ કે અત્યારે છે ને મિત્રો, જોઈ આમાં ડૂસો થઈ ગયો ને તો ડૂસાની હિસાબે હાલવામાં થોડીક ઓલું થાય છે. અત્યારે જોઈ લો આ અલ્ફેરજ માનમાં લઈ છે આપણે, છે ને હાલો કરીએ દવા છાંટવાનું ચાલુ. તો જોઈ લો હમણાં હું ત્યાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ જોઈ લો તમે, આમાં આવો ફાલ છે અને સિંગુની શરૂઆત થઈ ગઈ ને મિત્રો, એટલે છે ને આપણે અલ્ફેરે કોરાજનનો સ્પ્રે કરી જોઈ લો. હવે મિત્રો છે ને આપણે આવડા છેલ્લો પંપ બાકી છે ને આપણે અંદર છે ને જોઈ લો ડૂસો હતો ને તો ડૂસાની હિસાબે આપણે વિડીયો નહોતા બનાવી શકતા. અત્યારે જોઈ લો આપણે આ છેલ્લી એર છે ને તો બાયણની એર, તેમાં આપણે આમાં કીધું વિડીયો બનાવીને તમને આમાં ફાલ બાલ દેખાડી દો. અને આમાં તે તમે જે આપણી આને પહેલાં વિડીયો અપલોડ કર્યો તેમાં તમે જોયું જ છે. તો જોઈ લો મિત્રો, આમાં છે ને અત્યારે આપણે આવો કંઈક ફાલ છે, દેખાય તમને? આમાં છે ને મિત્રો અત્યારે આપણે કોરાજન અને આપણે જે ફૂગનાશક આવે ને કોન્ટાપ પ્લસ તે બંનેનો સ્પ્રે કરવી છે. અને અત્યારે જોઈ લઈએ આપણે છે ને આ છે છેલ્લો પંપ બાકી. જોઈ લઈએ આમાં બધે છે ને ડૂસો થઈ ગયો. તો ડૂસાની હિસાબે છે ને આપણે અંદરથી વિડીયો નહોતા બનાવી કે બરોબર. તો જોઈ લઈએ આવી કંઈક આપણે તુવેર છે, એટલે દેખાય તમને? હાલો તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય તો આ ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલ્યો બસ, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. એટલે બધાને જય માતાજી.